નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? પાઠનું શીર્ષક મિત્રો આપ્યું છે ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. આ પાઠને આપણે સમજવા માટે જઈએ મિત્રો, એની પહેલા એની પૂર્વ ભૂમિકા આપણે સમજીએ. આ પૂર્વ ભૂમિકાની અંદર પહેલો મુદ્દો મિત્રો આપણે સમજાવે છે કે આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી. મર્યાદિત શા માટે હતી એ મિત્રો મનની અંદર આપણને પણ પ્રશ્નો થાય. આદિમાનવ છે એ ભટકતું જીવન મિત્રો જીવતો અને તે સ્થાયી જીવન જીવતો નહીં. તે પ્રાણી સાથે ગુફાની અંદર રહેતો. એ જ આદિમાનવ વર્તમાન સમયનો આધુનિક સમયનો માનવ, આ બંનેની આપણે સરખામણી કરવા જઈએ તો આધુનિક સમયના માનવે વિકાસ સાધ્યો છે. આ વિકાસ સાધ્યો છે એના પાયાની અંદર એ માનવે પોતાની બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્ય અને જુદી જુદી ખનિજનો ઉપયોગ કરીને આધુનિક સમયના માનવે શિખરોના શિખરો સર કર્યા છે. તો તેના પાયાની અંદર ખનિજનો પણ અગત્યની ભૂમિકા જોવા મળે છે. જો ખનિજ ન હોત તો કદાચ માનવ આટલો બધો વિકાસ સાધી શક્યો હોત નહીં. આ ખનિજના આધારે જ એ માનવ વિકાસના જુદા જુદા તબક્કા આપણને આપવામાં આવેલા છે. આ તબક્કાની અંદર જોવા જઈએ તો પહેલો તબક્કો આપણને મિત્રો કહેશે પાષાણ યુગ. આ પાષાણ યુગ એટલે શું? તો કે પથ્થરનો યુગ. જે આદિ માનવના સમયનો જે યુગ હતો તેને મિત્રો આપણે પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ધીરે ધીરે આપણને ધાતુની શોધ થઈ, જેમાં તામ્ર યુગ એટલે કે તાંબુ ધાતુ આપણને પ્રાપ્ત થઈ. એટલે તામ્ર યુગની એ શરૂઆત થાય છે. કાંસ્ય યુગ એટલે કે કાંસુ નામનું જે ધાતુ છે એનો પણ માનવ ધીરે ધીરે ઉપયોગ કરવા લાગ્યો. અને આગળ જોવા જઈએ તો લોહ યુગ. લોહ યુગ એટલે લોખંડનો યુગ. આ વર્તમાન સમયમાં લોખંડ એક મહત્વની ભૂમિકા છે મિત્રો. જો લોખંડ ન હોત તો આધુનિક સમયનો માનવ એ વર્લ્ડની અંદર એ પોતાનો વિકાસ સાધી શક્યો હોત નહીં. કારણ કે લોખંડની અંદર એક સામાન્ય ટાંચણીથી માંડી અને વિશાળકાય યંત્રો બનાવવામાં લોખંડની અગત્યની ભૂમિકા જોવા મળે છે. જ્યારે અંતિમ તબક્કાને આપણે સમજવા જઈએ તો આધુનિક યુગને અણુયુગ તરીકે ઓળખવામાં આવે છે. તમને મિત્રો ખ્યાલ છે કે યુરેનિયમ અને થોરિયમ જેવા તત્વોની અંદરથી અણુબોમ્બ બનાવવામાં આવે છે. અને અણુયુગના આધારે જ માનવ આજે ત્રીજા વિશ્વ યુદ્ધના ઉંબરે આવીને પણ ઊભો છે. એટલે માનવ સતત ને સતત પોતાનો વિકાસ સાધી રહ્યો છે. એના પાયામાં ખનિજ એ અગત્યની ભૂમિકા નિભાવે છે. ત્યારબાદ આગળ મિત્રો આપણે સમજીએ તો કે માનવ ને ખનિજ છે તો તે વિકાસ સાધી શક્યો છે, પરંતુ ખનિજ દ્વારા જ રાષ્ટ્રનો વિકાસ થયો છે. આજે ખનિજ છે એટલે જ દરેક દેશના રાષ્ટ્રના વિકાસ માટે કરોડરજ્જુ સમાન આપણને જોવા મળે છે. મિત્રો તમને ખ્યાલ છે કે આપણા માનવ શરીર છે એની કરોડરજ્જુ અગત્યની ભૂમિકા નિભાવે છે, જેને આપણે પાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. જો કરોડરજ્જુ ન હોત તો માનવ વિકાસ સાધી શકે નહીં. તો આધુનિક સમયના માનવે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે પેન્ટાગોન કે સામાન્ય જે બાંધકામની અંદર જે લોખંડ, જે ખનિજની એ મહત્વની ભૂમિકા જોવા મળે છે. એટલે જ મિત્રો કહેવાય છે કે ખનિજ દ્વારા જ આજે વિકાસની કરોડરજ્જુ તરીકે તેને ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર પ્રથમ નંબરની મહાસત્તા મિત્રો USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અને ત્યારબાદ બીજા નંબરની મહાસત્તા મિત્રો રશિયા. આ બંને દેશે એ વિશ્વની અંદર પ્રથમ અને બીજા નંબરની મહાસત્તા બની છે. તો એના પાયામાં ખનિજનો અગત્યની ભૂમિકા છે. જો ખનિજ ન હોત તો આટલો બધો વિકાસ કે આ વિકસિત દેશ બની શકે નહીં. અમેરિકા અને રશિયાની તુલનામાં મિત્રો જોવા જઈએ તો ભારત દેશ પાસે ખનિજના વિપુલ ભંડારો છે. પુષ્કળ પ્રમાણમાં આપણી પાસે ખનિજ છે. છતાં મિત્રો આપણે એ વિશ્વની મહાસત્તા અમેરિકા કે રશિયાના સ્થાને આપણે પહોંચી શક્યા નહીં. શા માટે પહોંચી ન શક્યા? એની પાછળના પણ મિત્રો જુદા જુદા કારણ છે. તમને મિત્રો ખ્યાલ છે કે એનું પહેલું કારણ છે કે લાંબા સમયની પરાધીનતા. ભારત દેશ ગુલામ હતો, તમને ખ્યાલ છે. ઇંગ્લેન્ડનો ગુલામ દેશ હતો. એટલે ઇંગ્લેન્ડે કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં કરી અને ભારત દેશ 1947ની અંદર આઝાદ થયો. એટલે લગભગ 347 વર્ષ સુધી ભારત દેશ ગુલામ રહ્યો. એટલે લાંબા સમયની ગુલામીને કારણે આપણે ખનિજોનો ઉપયોગ કરી શક્યા નહીં અને વિશ્વની મહાસત્તા બની શક્યા નહીં. આ પહેલું કારણ એના માટે મુખ્ય જવાબદાર જોવા મળે છે. બીજું કારણ આપણે સમજવા જઈએ તો ટેકનિકલ જ્ઞાનનો અભાવ.
આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જ્ઞાન ગુલામ હોવાથી એ જ્ઞાનનો પણ આપણને અભાવ જોવા મળ્યો. સાથે સાથે મૂડીનો પણ અભાવ. આવા જુદા જુદા કારણને લીધે ભારત દેશ અમેરિકા કે રશિયાની તુલનામાં એ વિશ્વની મહાસત્તા બની શકી નહીં. પરંતુ વર્તમાન સમયમાં ભારત દેશ ધીરે ધીરે દિન પ્રતિદિન અલ્પ વિકસિત દેશ હતો એમાંથી વિકાસશીલ દેશ બની ગયો છે અને વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ પ્રયાણ ભારત દેશ કરી રહ્યો છે. મિત્રો, આપણને આ પૂર્વ ભૂમિકાની અંદર એ ખનિજ અને શક્તિના સંસાધનોની વાતચીત કરે છે, પણ આપણે મનની અંદર પ્રશ્ન થાય કે ખનિજ એટલે શું વળે? તો ખનિજ એટલે કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓમાંથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને કે એની અણુરચનાને મિત્રો આપણે ખનિજ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ખનિજને ઓળખવા માટે મિત્રો અજૈવિક ક્રિયાઓ, સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુરચનાના આધારે આ પૃથ્વીના ભૂગર્ભની અંદર એ ખનિજ તૈયાર થતી હોય છે. આ ખનિજ તૈયાર થાય છે એના પાયામાં પૃથ્વીની રચના અગત્યની ભૂમિકા છે. સાદા અર્થમાં પૃથ્વીનો જે ઉપલો પોપડો છે એ પણ તેની મહત્વની ભૂમિકા નિભાવે છે. આપણને પૃથ્વીના પેટાળની અંદરથી ખનિજ અલગ અલગ સ્વરૂપે મળે છે. જેમાં જોવા જઈએ તો ઘન સ્વરૂપે પણ આપણને મળે છે, પ્રવાહી સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે અને વાયુ સ્વરૂપે પણ આપણને ખનિજ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે ઘન સ્વરૂપે તો કે લોખંડ, પોલાદ, પ્રવાહી સ્વરૂપે આપણે જોવા જઈએ તો કે પારો, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, વાયુ સ્વરૂપે જોવા જઈએ તો કુદરતી ગેસ. આવા અલગ અલગ સ્વરૂપે પૃથ્વીના ભૂગર્ભની અંદરથી આપણને આ ખનિજ પ્રાપ્ત થાય છે. ખનિજ મેળવવા માટે પૃથ્વીના પેટાળ એ અગત્યની ભૂમિકા નિભાવે છે. પૃથ્વીના પેટાળની અંદર અલગ અલગ પ્રકારની મિત્રો ખનિજો આવેલી છે અને આ ખનિજો એની રચના એ પૃથ્વીની ભૂગર્ભની અંદર અણુરચનાના આધારે અલગ અલગ રીતે તૈયાર થતી હોય છે. પૃથ્વીના પેટાળની અંદર જોવા જઈએ તો આગ્નિક ખડકો આપણને જોવા મળે છે. અગ્નિકૃત ખડકો જેમ કે લોખંડ, સોનું, ચાંદી, આ અગ્નિકૃત ખડકોની અંદરથી તૈયાર થતી ખનિજ જોવા મળે છે. પ્રસ્તર ખડકોની વાતચીત સમજવા જઈએ તો જે સ્તરની અંદર જેમ કે આપણે જોવા જઈએ કે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન અથવા ઘટ્ટ પ્રવાહી છે એ પ્રસ્તર ખડકોની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. રૂપાંતરિત ખડકોની અંદર જેમ કે પારો છે, જેમ કે રૂપાંતરિત ખડકોની અંદર હીરા, પથ્થરો, આ અલગ અલગ જે ખનિજ આપણને મળે છે તે પ્રસ્તર ખડકો તરીકે આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવી રીતે આપણને ખનિજ એટલે શું તેની પૂર્વ ભૂમિકા આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે ખનિજોનું વર્ગીકરણ આપણે કરીએ કે ખનિજોના વર્ગીકરણ દ્વારા આપણને ખનિજની સવિસ્તાર માહિતી પ્રાપ્ત થાય. તો વર્ગીકરણની અંદર પહેલો મુદ્દો આપણને સમજાવે છે ધાતુમય ખનિજ. આ ધાતુમય ખનિજની અંદર પણ જુદા જુદા 4 પ્રકાર આપે છે. એમાં પહેલો પ્રકાર આપણને કહે છે કિંમતી ધાતુમય ખનિજ, એટલે કે જેની કિંમત બજારની અંદર વધારે હોય તેને આપણે કિંમતીમય ધાતુ તરીકે ઓળખીએ છીએ. તમને ખ્યાલ છે મિત્રો, જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ આ એવી ધાતુ છે કે જેની કિંમત બજારની અંદર વધારે જોવા મળે છે. બીજો પ્રકાર આપણે તેમાં સમજીએ કે હલકી ધાતુમય ખનિજ. આ હલકી ધાતુમય ખનિજની અંદર મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ જે ધાતુ છે મિત્રો એ હલકી ધાતુમય ખનિજ તરીકે તેને ઓળખવામાં આવે છે. જ્યારે ત્રીજો પ્રકાર આપણને સામાન્ય ઉપયોગમાં લઈ શકાય તેવી ખનિજ જેમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે જેવી ધાતુ છે મિત્રો તે સામાન્ય ઉપયોગમાં લઈ શકાય તેવી ધાતુ છે. જ્યારે ધાતુમય ખનિજની અંદર ચોથો પ્રકાર આપણને સમજાવે છે મિત્રો મિશ્ર ધાતુમય ખનિજ. આ મિશ્ર ધાતુ જે આપણને જોવા મળે છે તેમાં મિત્રો મોટા ભાગે ક્રોમિનલ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ આ એવી ધાતુ છે જે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ધાતુ છે. તો ખનિજોના વર્ગીકરણની અંદર આ પહેલો પ્રકાર થયો મિત્રો ધાતુમય ખનિજ. બીજો મુદ્દો થાય છે અધાતુમય ખનિજ. અધાતુમય ખનિજની અંદર શેનો સમાવેશ થાય તો કે ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર, હીરા આ વગેરે જે છે મિત્રો તેને અધાતુમય ખનિજ તરીકે આપણે ઓળખીએ છીએ.
ધાતુના વર્ગીકરણની અંદર છેલ્લો મુદ્દો એટલે કે સંચાલન શક્તિના ઉપયોગમાં લઈ શકાય તેવી શક્તિ અથવા ખનિજ. હવે સંચાલન શક્તિની અંદર ઉપયોગમાં લઈ શકાય જેમાંથી આપણને એક પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે, જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ અને થોરિયમ છે. આ એવી ખનિજ છે મિત્રો જેમાંથી આપણે વિરાટકાય પ્રકારની એક પ્રકારની શક્તિ કે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ પાઠની અંદર ભારત ખનિજ અને શક્તિના સંસાધનની પૂર્વ ભૂમિકા અને ખનિજોનું વર્ગીકરણ આપણે સમજ્યા. દરેક ખનિજ છે તેને આપણે સવિસ્તારથી આગળના કે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે તેને સમજવા પ્રયત્ન કરીશું.